ફાઇનલી હવે હું બનાવવા જઈ રહી છું મૈસૂર. આમાં બનશે મૈસૂર. બે જો હું બધાને પેપર બનાવતો દઈ દઈશ. મારા માસી છે ને ભજીયાના કારીગર છે ને મારા ભાભી છે ને એ છે ઢોસાના કારીગર અને અમે છે એ ખાવાના કારીગર. કેટલી હાળ્યું છે? 13 તમે કેપ્ટન. ઈ બનાવે ગુંજન. जीजाजी के हाथ का खाया आपने? તો ફરીથી સ્વાગત છે તમારું લેડીઝ એન્ડ જેન્ટલમેન આપણા એક મસ્ત મજાના બ્લોગમાં. તો બાય ધ વે એવું છે કે આજે પ્રોગ્રામ બનાવવામાં આવેલો છે અને આજે મારા તરફથી હું બનાવવાનો છું પહેલી વખત ઢોસા. હું જ બનાવવાનો છું. આમુજોમાં હું બનાવવાનું છું ઢોસા. હું મારા જીવનમાં પહેલી વખત ઢોસા બનાવવાનો પ્રોગ્રામ મેં રાખ્યો કે હું બનાવીશ. પણ લોચો એવો થયો કે મારા માસીઓ બધા એવા છે ને વધારે પડતા હું છે. અમે કાલે એને ભજીયા ખાવા જતા ને બીજા દિવસે હાટું વાળો આવી જ ગયા. હાટું વાળો નથી આવ્યા એને તો આપણે ઘરે બોલાવવા પડ્યા. કેમ ઘર છે? 7 જણા જ હતા આપણે. પછી એમ કરતા કરતા વધતા ગયા તો પછી તો બનાવવા તો બોલાવવા જ પડે. બનાવવા તો બોલાવવો પડે. પછી મહેમાન આવ્યા તો થોડું કઈ ના પડે. ફાઇનલી હવે હું બનાવવા જઈ રહી છું મૈસૂર. રેવા દે ને. તો હરકી ગોળ ભાખરી કે ગોળ ભાખરી 2 લોટી લાવ્યા પડ્યા. એટલે મોટું જ ઉતાર બોલાવતા ને એક લોટી તો મારા માટે. આમ જો આમ હોય અમારા ઘરે તમે જેટલી વાર આવો દર વખતે અલગ અલગ આઈટમ હોય. તમારે જેમ ન હોય એક બંટાન ભજીયા પણ એ તો કીધું તું કે અમે ઢોસા બનાવવું એટલે હા કાંદા લસણ વગરનું કરવું પડશે કારણ કે મમ્મી કાંદા લસણ નથી ખાતા અને વિલાસ ભાભી લસણ નથી ખાતા. કાંદા દીદી તે મસ્ત કાપ્યા છે. મેં નહીં કહેવા. તો કોણે કાપ્યા છે? ભાભીએ કાપ્યા છે. બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. બધું જ આમાં બનશે મૈસૂર. આજે મારે ઢોસા બનાવવાનો પ્રોગ્રામ હતો પણ માણસો વધી ગયા એટલે આજે ભેગું નહીં થાય દીદી. નકર હું બનાવી દે. પેપર હું બનાવીશ જ. તમે લોકો બધા જમવા બેસી જાજો. હું બધાને પેપર બનાવતો દઈ દઈશ. હું બનાવીશ તમે બધા જોશો. લે શું વાત છે તારું થોબડું તો દીદી થોબડું તારું થોબડું હવે આ વખતે બને તો એને જ બનાવવાનું એને ભાવી કરે આ બનાવવાના ક્યારેક ક્યારેક બનાવવાનું તો વાંધો ન આવે. અને હાલ ફિલહાલ સુરતમાં જે સૌથી સારામાં સારા ઢોસા બનાવતા હોય ને જે વ્યક્તિ તો એ અમારા ભાભી છે. પણ ભાભી જેવા ઢોસા કોઈ ન બનાવે. કા દીદી? લારી ખોલવાની છે અને ઓનલાઈન ઓર્ડર લેવામાં આવે છે. જેને લગ્ન પ્રસંગ શુભ પ્રસંગે ઢોસા બનાવવાનું હોય તો એ કહેજો. ત્યાં બે વિશે ખોલા બેયને આવડે એને માસીને કઈ નથી આવડતું. રવા દે. માસી બેન છે તો કેવું કે કે મારી માસીને તાર બેન ને બેનું ખાલી વાતું કરી જાય. ભજીયા સિવાય માસીને કાંઈ નથી આવડતું. એમાં પણ જાયમી નહોતી કાંઈ એટલી. મારા માસી છે ને ભજીયાના કારીગર છે ને મારા ભાભી છે ને એ છે ઢોસાના કારીગર અને અમે છે એ ખાવાના કારીગર. આ મારા મોટા માસી છે. મોટા વિજયા માસી. તમારે કંઈ કેવું છે તમારા સાડી વિશે? તમારે આજે સાડીઓ બધી બહુ બધી ભેગી થઈ ગઈ છે. તો સાડીઓ છે ને ભેગી થાય ને એટલે જો એક તો મારે 12 હાડીઓ. કેટલી હાડીઓ છે? 13 તમે કેપ્ટન. એટલે એમાં 12 છે ને પણ આપણે ફૂગવા ન દે. આપણે બોલે બધા ફ્રી રહ્યા ને વધારે પડતા ફ્રી. હા વધારે પડતા ફ્રી એટલે હાડીને તો ઝાટકી જ નાખવાનું. બરાબર. હાડી મારી રમત મારી તો બહુ રમત કરે પણ એને હું ફૂગી જાઉં. એટલે મતલબ મારે છે ને પપ્પાને 12 હાળ્યું ને મારે 12 માસી. 12 માસી કહેવાય ને 12 માસી. 12 માસી હું મારે 12 માસી પાસે. સીધામાં સીધી હોય ને માસી તો આવડી આવે. પણ વિજય માસી સીધામાં સીધા. નંગ કે સીધા? સીધામાં સીધા. અને ખરાબમાં ખરાબ હોય તો ખરાબમાં ખરાબ હોય તો આ દયા માસી અને સારામાં સારા વિજયા માસી. હા તો તમે
ઓહો તો અમારા પંકજ માસા બિચારો આવો ભોળો માણસ. કઈ બોલે ને એટલે આ કરી નાખે એટલે હારા બધ દબાઈ દીધા છે માસીએ માસી બધી માથા ભરે ને એટલે શું છે માતાભાઈને તો મન તો બધી એવી છે પણ આપણે છે ને હાલવા નથી દેતા એટલે એ બિચારો પેલા દબાઈ ગયો છે. બાકી એક હું અને એક મારો વસ્તેરો આડુભાઈ છે. એટલે અમાર બેયનું થોડું કામ હાલે. બગડે ઘરે. અમને ટક્કર નથી દીધી ના બિચારો ભોળો ભોળો. બિચારો પણ માસી જો ને કે આમ જોતા જ એવું લાગે કે ખતરનાક છે એવું લાગે કે ન લાગે તો પછી શું થાય આજે છે ને બધાને બોલાઈને પકડીને વિડીયો બતાવવાનો અમારો વિડીયો જો અને સબસ્ક્રાઇબ કરે સબસ્ક્રાઇબ પકડી ઓલી નાખજો ઓલી કાશ્મીરી નાખું જોરો સોરોમાં કામ ચાલી રહ્યું છે લસણ ને એવું ફૂલ નાખજો ચીકણાઈ કરતા ને આપણે તમે બનાવશો ને એમ જ હા એમ જ લસણ નખાઈ ગયું છે ઓકે આ સિક્રેટ રેસીપી છે આ સિક્રેટ મસાલો છે કાશ્મીરી આ લાલ મરચું કહેવાય કાશ્મીરી કહેવાય. કાશ્મીરી મરચું કહેવાય ભાજી કરવાની એ બધી છે ને અલગ લાલ કરવાની. કાશ્મીરી મરચું ને લાલ મરચું અલગથી નાખી દીધું છે અને આ તવો જોઈને તમને લાગતું હોય છે કે આ કેટલા જણાની રસોઈ છે પણ બહુ જાજા જણાની રસોઈ છે એટલે પકડીને વ્લોગ જોવામાં આવે છે અને બાય ધ વે મિત્રો તમે લોકો જે વ્લોગને વિડીયોને પ્યાર આપો છો જોવો છો કોમેન્ટ કરો છો લાઈક કરો છો બધું મને દેખાય છે મારા ફોનમાં કે બધાય બહુ મસ્તનો સપોર્ટ કરે છે તો આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો લાઈક કરી દેજો ફોલો કરી દેજો અને નીચે ખાસ વાત કે જે લોકો વિડીયો જોતા હોય એને છે ને નીચે સબસ્ક્રાઈબનું લાલ કલરનું બટન હશે દબાઈ દેવાનું એટલે જેટલો રોજ નવો વિડીયો આવે ને એટલે તમારામાં આવી જાય નકર પછી ન આવે તમને એમ થાય કે ભાઈ આ વિડીયો કોઈક લિંક શેર કરે તો જ આવે ઓલું શું છે તમે લાલ બટન દબી દેશો ને એટલા માટે તમારામાં દરરોજ નવો વિડીયો અપલોડ થશે ને એટલે સીધો તમારા ફોનમાં પહેલાં આવી જશે બધાથી પહેલાં તો સૌથી પહેલાં જોવાનો લાભ તમે મેળવી શકો છો અને બાય ધ વે પ્રોગ્રામ આપણો હજી ચાલુ છે મસ્ત મજાનો આપને છે ને આટલું બધું બનાવતા ન આવડે આપણે ખાલી એક ઢોસા બનાવતા સોરી પેપર બનાવતા આવડે પેપર બીજું બધું તો મમ્મીને બને નાખે આપણે પેપર બનાવે કારણ કે એવું એક પેપર બનાવવા પડે ને એટલે ઝાઝા લોકો હોય એટલે બધા શું છે પેપર બનાવતા વાર લાગે રોટલીની જેમ નહીં કે આ ફટાફટ રોટલી બની ગઈ બધાને ખબર છે જે લોકો બનાવતા હશે બધાને આ ગીતા રેસ્ટોરન્ટ સ્વસ્તિક રેસિડેન્સી F2 303 માં સ્વસ્તિક રેસિડેન્સી F2 303 માં ગીતા રેસ્ટોરન્ટ આપની સ્પેશિયલ આઈટમ અને ઢોસા છે સ્પેશિયલ વાનગી મૈસૂર ઢોસા ફટાફટ આવી જાવ હાલો પછી તમારે અહીં છે ને એપોઇન્ટમેન્ટ લેવી પડશે પછી લાઈન લાગી જાય પછી લાઈન લાગી જાય એટલે અંગત ને પેલા બોલાવી જાય કારીગર મારી દીદી છે કારીગર દીદી નથી રાખવાની કારીગર હો માસીઓને કામે લગાવી દીધી છે અને સુગંધ આવે છે બહુ મસ્તની ભૂખ તો લાગી ગઈ છે પેલા અમારે જ બેહવાનું છે ને તો લોઢી ચડાવો ચાલો ચલો પાર્થ ચણાવો બાળ કેમ રોટલી હારે ટેસ્ટ કરીશ તારાથી કંટ્રોલ નથી થતું એટલી બધી મને એવું થયું છે તમે છે ને આજે છે ને આમ શું કહેવાય કંઈક તમે લીંબુ મરચી ઉતારી લેજો કારણ કે નજર લાગી જાય તમારા ઢોસાને જો લીંબુ કાપી જ લીધું હારે ઉતારી લો ને ઉતારી લો નજર લાગી જાય એમ જ છૂટું એને બને જ નહીં પનીર પછી ઉતાર્યું લીંબુ તો બધું હરખું જ હોય અમારે એવું થયું રોજ ઘરે પનીર બનાવે ટોકાઈ ગયું છે પનીર તો પનીર હરખું થાય જ ને 2 દિવસથી પછી લીંબુ મરચી ઉતારીને કર્યું ને તો પછી રેડી પનીર થઈ દીદી મને ટેસ્ટ કરાવીને ગરમ નથી ને સક્સેસ બહુ મસ્ત હા અને અપોઇન્ટમેન્ટ એટલે કે તમારે એને પૂછીને કરવાનું ટાઈમ આપે ને એને એપોઇન્ટમેન્ટ તમને કોણે શીખવાડ્યું આવું બધું હા જો ને તારી માસી સલાહ સૂચન મને આપવા મળી 3 બહેનોમાંથી સૌથી વધારે ભણેલું હોય ને તો કોણ હા પણ વિદ્યામાંથી બેનું પણ ગેણું હતી ને એમ ગેણું નહીં જો એની જો બોલી તારી મમ્મી બોલી હો કે મારી બેન માર જેવી હોય ને એમ ભણેલી એમ હા એટલે ભણે ને ગણી નહીં છે ને આ ગમે ત્યાં ફ્રેન્ડ મારતો નો હસ્તી ત્યાં ભડાકો થાય આ તો ખોટું કહી દઉં. કેમ બેનું છે એટલે બધી બેનો એ કરતી હોય એટલે
किसने बनाया? વાહ તારું હું ઢોસું છે कितना अच्छा है। ભાઈ વાહ તારું હું ઢોસું છે પરફેક્ટ વિલાયતી ઢોસું તારું હો दीदी दीदी से ने दीदी मन रोस्ट करे છે। दीदी मन रोस्ट करे છે। રોસ્ટ કરે જ ને આ જો તો તારું પેપર શું છે જો પેપર કળકળ્યું છે ને તે એમ જ છે। ઓહો હો હો આપો ખાઓ તો તમને ખબર પડે કેટલું મસ્ત ટેસ્ટમાં અમે બનાવ્યું છે। હાલો હાલો ખાવા હાલો બધા। હાલો મારો વાર લાઈવ બનાવ્યું તારથી નહીં હરકું બની લાઈવ હું જ બનાવું આ પેલા છે ને ओ माय गॉड ये कौन बना रहा है? ये कौन बना रहा है? બનાવીને થાકી ગયો જો પૂરું બનાવીને થાકી ગયો પૂરું થઈ नहीं 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 लास्ट वही से लगन ने ट्राय करवा દીધું છે એવું બને એવું પછી તો હાલે બધાય જમી લીધું હોય એટલે ओ माय गॉड ये आपकी कला अद्भुत है। માર છે ને કાંઈ ટેન્શન જ નહીં ગુંજનને બધું બનાવતા આવડે ગુંજનને બધું બનાવતા આવડે પરફેક્ટ થયું જોતો ખરા આ પરફેક્ટ છે ઓ માય ગોડ એ પરફેક્ટ છે આ છે ને કડકડિયું નથી કરતો સમજો ઉભો રે પાથ આપું છું પાર્થ ખાય તું હવે ના પડ દે જો ના પડ દે તમ તાર શરમાતો નહીં તું એ ઊભો થઈ ગયો એ કે એનું ખાવ નહીં કરતા ઊભો થઈ જાવ અરે હારું વિશે એક ટેસ્ટ તો કઈ અને પિઝા અહીંયા મૂક દે પિઝામાં અને પિઝા બનાવી દો એ ચીઝ હતું આપણે ભૂલી ગયા એ ગુંજરી માં તેલ નાખવાનું પછી હા જરીક ભાત દઈને હલાવવાનું હોય ને પછી એ બધામાં કરી દેવાનું હોય કડકડિયું કરવાનું ઓલું કરવાનું છે બહાર નથી દેવાનું આ કેમ આમ થાય છે कैसा लगा आपको कैसा लगा खा के अच्छा लगा अच्छा था ना बहुत बढ़िया था जीजाजी का हाथ का ये बनावे गुंजन जीजाजी का हाथ का जीजाजी के हाथ का खाया आपने ये देख मेरी स्टाइल देख ए मेरी स्टाइल देख ये लहसुन है ना लहसुन ये लहसुन है हाँ ठीक है लहसुन लिया हाँ इसको है ना ऐसे नहीं डालने का तो कैसे डालने का है इसको ऐसे डाल देने का दिस इज माय स्टाइल કેમ થાય છે કેમ આમ થાય છે કેમ આમ ઉઠલતું નથી हैं ऐसा क्यों बोबड़ा गया थोड़ा सा ताप ये बढ़ाना चाहिए था आपको આ એક સાઈડ કાચું રહી ગયું ને ફેરવી પકવી નાખો एम नो है अम्मा ये बोबड़ा क्यों जाता है रे ये भी देख रहा है ये क्या किया आपने ये क्या किया आपने आ रोटली नहीं बोबड़ा ही जाता है देख हो गया ये तो मेरा वाला है ये तो मेरा वाला है मेरा ही है आपका वाला कहाँ गया ये यहाँ रहा ये वाला यहाँ रहा આપણે છે ને છે ને લોસો દારો છે લોચો ને એ લોચા ફોટો આપણાથી બોટાળો ગારો છે આપણાથી આગળ ओ एक मिनट हाँ कहीं हारू बन्યું નથી ખાસ નરમ વધારે પડતું નરમ થઈ ગયું હે આ સરસ છે ઈ મારું છે પણ એ મારું છે ચાલ ચાલો આ બધું કામ છે ને ફટાફટ કરી નાખજો બરોબર હવે આજે હું હાવ થાકી ગયો છું गड़बड़ हो गया रे ये हाथ जल रहा है एक कभी एकदम साफ એટલે તાર હાથ દે एक कब साफ होगा તાર હાથ દે ये गरम जी वो આમ કરીને માથે મૂકી દે ખબર એટલે પિક્ચરમાં આવે છે सेम ગોલમાલમાં આમ કરીને માથે મૂકી દે આમ. हम मुझे दिया એ ભૂંડી અને આ જો ઢોસા બનાવ્યા છે साफ ખૂબ कई બધું. था ही साफ कई था है मन तो नहीं સાફ તું રહેવા દે તું એલે દીદી સાફ કરી નાખ एक तो ये तो दीदी આ બીજી વાર બની લે दीदी से कल दीदी मोटी ये तो तेरे मोटे काम करा है दीदी એ જે ઢોસા બનાવ્યા હતા અરે શું ટેસ્ટી હતો એ ઢોસાનો પેટમાં હમાતું નતું એટલું ખાધું લોકોએ બહુ ખાધા તારા ઢોસા દીદી મારે ઢોસા ખાવા જ પડે એવો હાથ જ એવો ટેસ્ટ तू आम मस्त डोसा बनाया था का કોણે બનાવ્યા હતા
મેં બનાવ્યા હતા હા છેલ્લા પેપર મેં બનાવ્યું હતું ગુંજને બનાવ્યું હતું બહુ મસ્ત પેપર છેલ્લું હા તો જોયું તું બધાએ જોયું બધે જોયું હતું બહુ સરસ પેપર બનાવ્યું હતું અને પપ્પા પાછા જો પપ્પાનો એ જ વિચાર લુંગી લઈને આવી ગયા છે સુવાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે આટલા વાગી ગયા તો હવે તો સુઈ છે ગમછા ડાલ કે આ ગઈ હે પાપા पापा गमछा डाल के आ गए हैं કેમ તું કાતર મારીશ કેમ મારતી आगे क्या नहीं मारते कहना क्या चाहते हो आप क्या कातर કે જોવામાં કાતર મારવામાં ફરક હોય આ લુંકી લઈને આવ્યા ને એટલે કાતર આમ કાતર મારી એટલે કાતર મારી કે હા હો ભાઈ લુંકી જોઈ છે તો જોઈ છે જય શ્રી તમારું ના હું કરી નાખું છું યાર હું યાર હરકુ પપ્પા આ બાજુ ઝાપટી નાખો હવારમાં ઝાપટવું નહીં આપણે કોકને તેમ થાય ને કે કેટલું કામ કરે છે પણ એનો માવો ઢોળે હોય કા મમ્મી હા એનો માવો ઢોળો હોય ને જાય તો બહુ બધાએ મસ્તના ઢોસા ખાઈ લીધા છે અને પપ્પા એની હાળીઓને ઢોસા ખવડાવી દીધા છે કારણ કે પપ્પાને ભજીયા ખવડાવ્યા હતા એને હાળી એટલે હાળી પાછા હાટું વાળો આવી ગયા હતા ઢોસા ખાવા માટે કા પપ્પા હા એ તો હાથ ઈ તો ભાઈ એનું કામ હતું એટલે હાટો વાળવા કાઈ એટલે મતલબ પેલા કીધું તો ને એક બેન બાબતે તારે જરીકે કઈ નહીં કહેવાનું મેં કહ્યું સીધો સીધો શું થાય પપ્પા સીધો કરંટ લાગે કરંટ લાગે ક્યાં લાગે કરંટ સીધો એને મગજમાં લાગે સીધો ભાઈને કોઈને કઈ નહીં કહેવાનું નકર મમ્મી એટલે પાસે આમ તો મારી બેન ને બેન કેમ એવું નથી એવું નથી ફૂલ પેટ ઢોસા ખાઈ લીધા છે ને હવે આવે છે નીંદર તો હવે સુઈ જાય અને મળ્યા કાલે ફરીથી નવા કાલે શનિવાર છે તો મંદિરે જવાની ગણતરી છે ધલુડી માટે તો ચાલો મળીએ નેક્સ્ટ તો ફોલો કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારે જે કરવું એ કરી દેજો